वडोदरा के पूर्वी क्षेत्र के वार्ड नंबर 6 में स्थित सुमेरु डुप्लेक्स के निवासियों ने काम नहीं तो वोट नहीं नारे के साथ इस बार चुनाव का बहिष्कार करने का निर्णय लिया है। स्थानीय लोगों ने आरोप लगाया है कि पिछले 5 वर्षों में जनप्रतिनिधियों ने इलाके में कोई विकास कार्य नहीं किया। लोगों का कहना है कि बार बार शिकायत के बावजूद प्रॉपर्टी कार्ड जारी नहीं किए गए, जिससे उन्हें परेशानियों का सामना करना पड़ रहा है। इसके अलावा इलाके में पीने के पानी की कमी, गंदे पानी की समस्या और स्वच्छता को लेकर भी लोगों में भारी नाराजगी है। અમારે પાયાની સુવિધા પૂરી પાડવામાં નથી આવી। અમે અહીંયા ગાડી બધા રહીશું 2014 થી સુમેરુ ડુપ્લેક્સમાં રહીએ છીએ અમે, પણ જે મેન પ્રોપર્ટી કાર્ડ છે, જે પાણી પ્રેશરથી આવવું જોઈએ નથી મળતું। આઈ થિંક દિવસમાં એક જ વખત પાણી સપ્લાય થાય છે અને એ પણ 200 થી 300 લીટર દરેક ઘરને મળે છે। પછી જે રસ્તા છે, રસ્તા પર જે દબાણો છે એ દૂર નથી થતા। અને મેન જે પાયાની સુવિધા છે એ નથી મળતી। અને જે ગયા વર્ષે 5 કોર્પોરેટર જે હતા 4, એમને અમે ઇનિશિયલી આવકાર આપ્યો, એમની પાસે લેખિતમાં લીધું, પણ 5 વર્ષ પછી એ દેખાયા નથી 5 વર્ષ સુધી। એટલે અમે આ વખતે ટોટલી બહિષ્કાર કર્યો છે કે ભાઈ કોઈને પણ અંદર નહીં આવવા દઈએ, કોઈ પણ પક્ષ નહીં, કોઈ નહીં, ચૂંટણીનો વોટિંગનો પૂરેપૂરો બહિષ્કાર છે।